ખર્ચા તમને કીધું વિદેશ જ કે છે તો જમીન રાખીને કે છે એટલે ચોઈક 6 મહિના રાખ્યું હોય પણ એને ખબર પડી ને કે મગનભાઈ આયા છે તો કન અને એ વાત થઈ ને અને મગનભાઈ બધું ચેક કરીને આયા ને અમરભાઈ એટલે એના કારણે ખબર પડી જાય કે કેમરને બેન એટલે કેમરનો હો ફોનમાં હસ્તું જવાબ આવશે નહીં સેટો ના હશે જવાબ તો નહીં આલે પણ ભેગો થવાય નહીં આવે હવે ભેગો થવા હોંગકોંગ હોંગકોંગ અહીં પડે છે હોંગકોંગ હવે તો જોયો છે તો હોંગકોંગ પકી ગયો ઘરમાં આવી હતો ને હોંગકોંગ પછી થઈ જાય એકદમ વિમાનમાં જવા ના જાય વિમાનમાં અરે વિમાનમાં જાય તો હોંગકોંગ થોડું પછી જવાય તારી એ કોઈ એવું ભાઈ વાત પૂરું એવો કે છે તારી એ વાંચો અંધાર્યો છે પેલાય તો તો ખરા અંધારી છો પણ પેલો ને મોકલ્યા છે જોવા તો એ ચેક કરવા દે છે એ આવતા એવો મમલમાં છે રે મમલ છે હા તો આમાં મળી તો બધી વાત કરીએ ને જોઈએ હેરત કરા શું કે છે અંધારી છો બે પલાજા મે મોઢું પડાય ગયો આ બધું પલાળી નાખ્યું આને આ તમારા વાહરાત નાડો છે હવે એ તો પલાઈ બોરસી હવે એવું પલાઈ બોરસી હવે હા ઈવારે એવું પલાળ્યું છે ને તો વાહરાત નહીં નડે એવું એવું સૌથી રમત રમી ગયો હા સૌથી નહીં તમે કર્યું છે બધું મારે જરૂર હતી તમને તો પેલો પૈસો માર્યો તો નોટો મારી મારે જરૂર હતી તે થોડા લીધા સામાન પીધામાં બધું થયું હા અરે આ ભાઈ આ બધા તઈ મળ્યા સબ્જી તો મને મળ્યો સબ્જી નહીં મળ્યો અરે ફોન કરે ને કે હું તો વિદેશ જઈ જશું ના જમીન રાખી છે અલ્યા ભલા મારા અત્યારે જ ગાડી લઈને નીકળ્યો પૂછો કરતો ગયો અને મને મળ્યો કે પૈસાનું તમે સગવડ કરો ને બાકી બતાવી દે ચિંતા ન કરો કઈ જગ્યા કરો ગાડી આદી હું વાત નો પણ એ ગાડી કહું છું એમ નહીં તમારું કીધું ને તમને જૂઠું બોલ્યો કાકાને મળે મને મારી જોઈને જતો રહ્યો હા મેં કીધું કે અમરને ભાર્યો હોંગકોંગ ના બોલ્યો મેં કીધું મગનને ભાર્યો છે ને એટલે એ અવરું જ બોલવાનું હા ઉભો રહ્યો ગાડી ઊભી રાખી ત્યારે કે ભાઈ આવો ડખો છે બધો કે વાંધો નહીં પૈસાની સગવડ કરો હાલ ફોન કર્યું તું ખબર તમને કે હોંગકોંગ શું જમીન તો રાખી છે એમ કે છે એક મિનિટ મારા પર ફોન આવ્યો તો સવારે ઓભરો મને કે બીજી કોઈ જગ્યા હોય તો બતાવજો મેં કઈ જગ્યા કીધું મારા બાજુમાં જગ્યા અહીંયા પડી છે 10 કરોડની છે કીધું લેવી કહેજો 4 વીઘા તો કે બપોરે મળું છું કે મને જોઈ ગયો કે બારા કાકાને મળીને જતો રહ્યો હવે શું કરવાનું એ ખબર નહીં પડતી હા બીજું ના વેચી જાય વેચી જશે જગ્યા તો બહુ કેટલી બધી એ પડે બધા જોવો નહીં યાર હું એટલું તારા પાસે હોય તો દલાલી મળશે દલાલી તો મને મળી છે ને તો બેકાર લાઈટ એ બાઈટ બધું કમ્પ્લીટ છે હોય બોલ બધું છે ખાવાનું નહીં ને ના નહીં બખાવાનું આપણી જગ્યા છે ખાના થાય પછી તો શું આમાં જગ્યા મારી છે અમુક અમનું કોઈ લઈ જવાનું એક જ જગ્યાનું નામ છે આમાં તો નહીં થાય એક આડા કામ પડે છે કામ કે કરો પેલા કોઈ બીજા વધારાનું નામ નહીં ખાલી એક જ મગલલાલ એક જ નામ છે તો વાંધો નહીં આવે એને લાવીએ પાછા ફેરો ત્યારે ભાઈ પંપાલા જવું પડે પેલાની સહી કરાવીને પેલાની સહી કરે એવું કોઈ છે નહીં એને લાવીએ દલાલી થાય આપણને મળી જાય આપણે લઈ આવવાનું આપણે બધા ભાઈ આપણે બહાર કહેવાય રાત તો કાલે હવામાં લાવી દઉં પેલા બહાર કહેવાના આપણે બહાર આપણું ઉપરનું મળત તારું છે મગનલાલ વાત ના કરતા દલાલી મગનલાલ જોડે લેવાની પાછી ખેડૂતને ભેગા નહીં થવા દે બેન ભેગાડી ભેગા થાય ને તો બધો પોળો ફૂટી જાય ફોડો ફૂટી જાય તું ભાઈ બોલું લાય અમે આલી દઈએ ધણી એક બાજુ બધું છે નજીક આવી જાય મારી વાત સાંભળો આમાં છે ને તમે જે કહો છો ને એવો કઈ પ્લાન થાય એવું નથી કેમ તમે આખો ડખો સમજતા નથી અરે પેલા નખો તો મારી વાત સાંભળો કાગળ તૈયાર કરવાનો કે નહીં કાગળ કરવો પડે તૈયાર તો ઓલા કાગળ જે આમાં મૂકી દેશે મગનની સહી લઈ લેશે શું કરશો
તો મગન જોહે કે ભાઈ પેલાનું છે કોનું છે તો? શું નો ખબર પડે, બધું હરખું જ હોય. તે તો મગનને પછી બી છેતરાવ નહીં. તે ગેમને જોવાનું એટલે આમ નહીં મગન રહ્યો ને મગન ગમે એ હોય પણ ઈ કેમ કે આમાં સહી કરો બંડલ મૂકે એટલે મારી દે. એ મગન તો રૂપિયા 3,000 હોતા હોય, ઓછા એટલે આ છેતરાય. આ એટલે જ છેતરાય, ભરાઈ આ જાય. છેતરાઈ જાય. એટલે જ ભરાઈ ગયા. આ છેતરાઈ ગયા. અને ફરી જો ભરાશે ને તો હાવ ઘસી નાખશે. ગેમને ક્ષેત્રી જાય મળ્યો છેતરાઈ ગયો. ગેમણીઓ ક્ષેત્રી જાય